બાપુજી દવા લાવ્યો. દવા તો લાવ્યો, આ તબિયત તો સારી છે ને? હવે હારી હોય તો બધા દવા પીવાની ક્યાં જરૂર હોય? જો બાપુજી આ દવા છે ને, હા. હાલ્યો પી લ્યો એટલે સારું. આમ કાં બહુ કરે? લ્યો, પાણી પી લ્યો. કોને પૂછીને દવા લઈ આવ્યા? બાપુજીની તબિયત સારી નથી તો એને ડોક્ટરે દવા પીવાનું કીધું છે તો હું દવા પાઉં છું. મને પૂછ્યું તું દવાનું કે હું જાઉં કે ના જાઉં? આટલી બધી હિંમત આવી ગઈ કે મને પૂછ્યા વગર તમે બહાર નીકળીને બાપુજી હાટું દવા લઈ આવો? અરે પણ દવા આપી એમાં તો હું તમારી ઉપર પહાડ તૂટી પડ્યા. દવા મફત નથી આવતી ડોહલા. તારે તો બેઠા બેઠા કીધા રાખું દવા લઈ આવ્યા એમાં હું થયો? આ અત્યારે કેટલી મોંઘવારી છે, ત્યાં કાકો મામો ફોય ફૂવો નથી થતો. આ અમારા છોકરાને મોટો કર્યો ત્યારે અમરને નહીં મોંઘવારી નડી હોય. સલ્પા, બાપુજી સામે થોડીક તો મર્યાદામાં વાત કર. ચૂપ રહ્યો ને તમે. જ્યાં હોય ત્યાં વચ્ચે ટપકી પડો ને. આ તમે કયો છો છોકરાઓ મોટા કર્યા એનું કાઈ નહીં કે નવી નવાઈના નથી, દુનિયા આખી મોટા કરે છે. તમે એકે કર્યા હોય કઈ નથી એમાં કઈ થઈ ગયું? બાપુજીની તબિયત સારી નથી અને આટલા ઊંચા અવાજમાં બોલવું એ સારું ના કહેવાય. બાપુજીને ખાલી હું દવા આપતો તો, બીજું તો મેં કાંઈ નથી આપ્યું ને. તબિયત સારી ના હોય ને તો દવા પીને મરી જવાય, ઝેર મળે જ છે. ઈ લઈ આવી દે ને, રોજ દવાના ખર્ચા કરવા એના કરતા ઝેરની બોટલ લઈ આવી દો, એના સામેથી પૈસા આપો. સલ્પા, બાપુજી સામે થોડુંક તો રાખ. હું એનો દીકરો છું અને મારા બાપને કઈ હું ઝેર આપી દઉં? ભાઈ રહેવા દે ને, એની હારું હું કામ જબાન કરે છે? જો બાપુજી, એનો મગજ એવો છે ને એટલું બોલે છે, પણ તમે જરાય ખોટું ન લગાડતા હો. મગજ? પછી રેવું છે ને કે ઘર મૂકીને હું વહી જાઉં મારા માવતર? જલ્પા, હું એવું કાંઈ નથી કહેતો કે તું ઘર મૂકીને વહી જા. બાપુજીની તબિયત ખરાબ છે, એને દવા પાવ, એનું બધી દેખરેખ રાખવી. હું એનો દીકરો છું, મારી ફરજ આવે છે ને. કાંઈ વાંધો નહીં, આ લ્યો દવા દઈ દ્યો. હું મારા બિસ્તરા પોટલા બાંધીને અને મારા પિયર જવા લ્યો દવા. ના હો, જોઈએ છે ને દવા લઈ લ્યો. નથી કરું. રહેવા દે સાગર, મારી હારું તે હું કામ તારા સુખી સંસારના આગ લગાડે છો ભાઈ? જલ્પા, તું આવું શું કરવા કરસ? મારો બાપ છે એની ઠેકાણે તારો બાપ વધતો તું હોય ને. આ તબિયત સારી ન હોય તો દવા ન પાતે હે તું? નહીં નો પાત. હવે કઈ બીજું પૂછવાનું છે? અરે તું તો માણસ હો કે જનાવર? જનાવર. મારો બાપ અહીંયા ખાટલા પડ્યો છે ને તું એને દવા પીવાની ના પાડે છે. હું પીડા ભોગવી લઈ, તમે હું કામ બે ઝઘડો છો મારી હારું થઈ? સાગર સમજો તમે, આ એક નંબરનો તમારો આ ડોહલો છે ને નાટકબાજ છે. ડોક્ટરે કીધું છે એને આ બીમારી થઈ છે ને આ નાટક કરે છે. આવડી ઉંમરે આ નાટક કરે. ડાયાબિટીસ ને બીપી ની હોય ને એને બીમારી નો કહેવાય, સમજાણું? ઈ તો હંધાઈ ને હોય એટલે એમાં કઈ દવાના ખોટા ખર્ચા ન કરે. હુંડો એ ખાઈ તો જાય છે. અરે ખાઈ જાય છે તો એનો મતલબ એવો તો નથી કે જ્યાં સુધી એનાથી કામ થયું ત્યાં સુધી એને કામ કરીને ઘરમાં રૂપિયા પૈસા જે આવ્યા એ દીધા છે. હવે નથી થતું ને એની તબિયત સારી નથી તો મારે તો બધું કરવું પડે કે નહીં? અરે બેટા, ડાયાબિટીસ હોય તો 2 કલાકે ખાવા જોવે, છતાંય હું તમારી પાસે 2 ટક સિવાય નથી માંગતો ખાવા. કેટલું ઘી વયું ગયું વિચાર તો કરો. આ 5 કિલો ઘી હું 3 મહિના પુગાડું, એની બદલે 1 મહિનામાં ડોહલો ખાઈ ગયો. આ મીઠાયું બનાવી આ બનાવી દેજો, તે બનાવી દેજો. અરે એને તબિયત સારી ન થાય એટલે તો ખાઈ જાય તો હું બીજું લઈ આવીશ ને બજારે જઈને. એટલે એના હાટું જ કમાવાનું છે એમ? વાહે અમે નથી મર્યું, કાલ સવારે છોકરા થાય એનો વિચાર નથી કરવાનો, બધું એ બાપા પાછળ ઉડાડી દેવાનું. જો જલ્પા, તારે જે જોઈ છે એ તો હું લઈ આવું છું ને. મારો ધંધામાંથી જે કઈ નફો છે એ તને આપી દઉં મારે છું. કોઈ વાત સાંભળવી નથી. આજ પછી જો આ ડોહલા માટે કોઈ પણ વસ્તુ, દવા જ નહીં, કોઈ પણ વસ્તુ મને પૂછ્યા વગર જો એના માટે આવી ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. બાપુજી, ખોટું ન લગાડતા હો. રહેવા દે બેટા, મારે તો આ કાયમનું થયું ભાઈ. ડોહાને દવા પીવી છે લે. ના ના, હજી વાર હે. શેની? આ દવા હાથમાં જો એટલે મેં કીધું મરવા જતા હશો. મારે મારા દુશ્મન. હા, તમારા દુશ્મન તો મરતા જ નથી. ટાણું આવશે એટલે એ ઉકલી જાહે. અક્કલ મઠ્ઠી, આ મારા હાટું નથી, ઓલા ડોહલા હાટું છે. તારા જેઠ લઈ આવ્યા હતા.
મારા જેઠની બુદ્ધિ ઘાસ ચારવા ગઈ છે. ઈ ડોહાને હવે મરવાનો સમય આવ્યો છે. એને આ દવા ન પાવાની હોય. એને છે ને 2 ટીકડા નાખીને અને ઘોડીને પીવડાવી દેવાનો એટલે જાય. કીધું મેં આ દવા શેની છે ખબર? ડાયાબિટીસ, બીપી, એની દવા લઈ આવ્યા. મેં તો એના કરતા ઝેર લઈ આવું ને, ઝેરના પૈસા હું સામેથી ના આપીશ. એમને મને ખાલી એટલું કહો, આ મારા જેઠ તમારા કાબુમાં નથી? હે કે તમારાથી એક કામે નથી થતું કે તમે તમારા ધણીને તમારા કાબુમાં કરી શકો? ઈ એમ ડોહાને દવા દેવા જાય જ શું કામે? અરે મને ખબર નહોતી આ છાનું મના લઈ આવ્યા. બાકી મને 3 થી 4 વખત કીધું કે જલપા આ બાપુજી હાટુ દવા લેવા જાવ, પૈસા દે પૈસા દે. મેં આપ્યા જ નહોતા. હવે તો કીધા કરી તો એના ગગા હે એટલે બધું કે આ તમાર દેરે મને હાઈન થતર ફોન કરે. બાપુજી શું કરે? બાપુજીની તબિયત સારી હે? મને બાપુજી હારે વાત કરાવજે ને. હું વાત જ નથી કરાવતી. પણ તારું આ બાકીમાં દવા લઈ આવ્યા છે. અને એના પૈસા કોણ દે? હું થોડી કે ને દઉં પૈસાથી ત્યાં દેવા જાય. કરશે કરવું હોય છે. સમજાતું નથી કે આ ડોહાનું કરવું હું. અને ઈ ડોહા કરતા મારા જેઠનું આટલા બધા ભોળા ન હોય હાવ. અને આને મરવાનો વખત આવ્યો હે ને એને જીવવાની લાલચ જાગે હે. આટલું એને દર્દ હે, ડાયાબિટીસ હે, બીપી હે, બીજા કેટલાય દર્દ હશે ખબર નહીં શરીરમાં. અને ટીકડા ઉપર ટીકડા લીધા રાખે. કોણ ચાર મફત થતા હોય? તારા જેઠને ગમે એટલા દબાવીને રાખું ને તો એ બાપુજીનું જ ઉપરાણું તાણેસ. ખબર નથી પડતી કે આ બાપુજીમાં હું પાડી ગેસ. આ તો હે ને મર્યાદા રાખવું ત્યાં સુધી. બાકી હવે જો મારા જેઠે આવું કાંઈ કર્યું ને તો મારા જેઠા મેં બોલવું પડે. બસ તમે મારી યારે મગજમારી કરવા ન આવતા. તને ખબર આ ઘી કેટલું ખૂટવાડી ગયા. આ ડોહલો ડાયાબિટીસ છે, મને મીઠું ખાવાનું મન થાય, ગોળું ખાવાનું. આપણે અડદિયા નહોતા કર્યા, ઈ અડદિયા અમે ભરીને ડબરો જો મૂક્યો તો કાંધી ઉપર. ખબર નહીં ક્યારે ઈ ડોહું ઉતારીએ. અને અડદિયા મેં જોયું ને તે 2-3 ઢેફલીયા કાઢે ઉલાડી જાય. બસ એમ કે મને હું શું કરું? ખાવા દઉં, ભલે ખાય. જેટલું બીપી વધે ને એટલું સારું. પણ ના પડે ને તાર હોગો. આપણે મહેનત કરીને બનાવ્યા, આપણા ભાગમાં જ નથી આવતું કાંઈ ખાવાનું. એ વાત એ સાચી. ખબર નથી પડતી અને પેટ હે કે પટારો જેટલું નાખો એટલું વયું જ જાય. હવે ઈ વિચાર કરીને ડોહલાને કાઢો કેમ કરવો? કાઢામાં તો 2 રસ્તા હે. કા હાવ કાઢો અને કા એને ઘરની બહાર. શું કરવું હે તાર બોલ? હાવ કાઢો, હાવ ગાંઠો છટકાવો હે. હાવ ગાંઠો છટકાવી દેવે ને ઉપાદી જ નહીં. વળી પાછા બાયણે તગડી મૂકે તાર જેઠ ઉપાડો લે. હાવ ગાંઠો છટકાવો હોય ને તો એક કામ કરી. આ હે ને મારી એક બેનપણી હે ને એનો ઘરવાળાને આ દવામાં ને એમાં બધી બહુ ખબર પડે. તો એને કહું કે હે ને કાં એવું ઇન્જેક્શન ગુઈડમ ને અને કાં એવા ટીકડા ગુઈડ. ઇન્જેક્શન મારતા આવડે તને? હં હવે આને ત્યાં ઇન્જેક્શન ગમે ત્યાં લગાડવાનું હોય. અહીં કઈ નસ ન એની ગોતવાની હોય. હૈસે હાલો પછી આગળ કાંઈ નહીં. ઇન્જેક્શન મળે તો ઇન્જેક્શન ને ટીકડા મળે તો ટીકડા મળે તો ઘોડીને પાઈ દેવું. તો જાને લઈ આવીને. મારા બાપનો દીકરો હોય ને લઈ આવીને ફોન કરીને હજી સેટિંગ કરવું પડે. અને એ મને 17 પ્રશ્ન પૂછશે તારે કોને દેવું હે ને હું કામ દેવું હે. એને એમ કેવું કે મારે હાહરાને દેવું હે. થાકી ગઈ છું આના ત્રાસથી. હાચન આના કરતા હું આ ઘરમાં પૈણી ન આવી હોત ને તો સારું હતું. તમે તો આવ્યા વાહ વાઈસ મારી હગાઈ થતી તઈ ના નો પાડી ગયા. બેન તું અહીંયા ગુડામાં ઘરમાં આવવા જેવું નથી તો હું તો બચી જાત. એટલે મારે તને બધું હંધું કહી દેવાનું એમ. તો કેવું તો પડે ને. કીધું હતું હું આ ઘરમાં ગુડાત જ નહીં. લાવો દવા. એમની મારા દેરને વાત કર ને. તમારા દેરને હું કેવું લાવો. બીજી દવા કેમ મૂકી ડાયાબિટીસની? ગોતવી જોઈએ ક્યાંક હતાડી રાખ્યું છે પાકીટ. લગભગ ઓન પાછળ જોજે જી. એ ઘરમાં જેટલી દવા હોય ને હંધી ગોતીને મને દ્યો તો. બાપુ આમ કા નિમાણા થઈને બેઠા? આ જો હું તમારા હાટું દૂધ લઈને આવી. જમના બા કે અમારી ભે વિહાણી હતી ને એનું હુતક પૂરું થયું. તે છે ને નવું દૂધ છે ને તાર બાપુ હાટું લઈ જા. તે આજ તમારે દૂધ હારે દવા લેવાય ચાહે. મારે દવા નથી પીવી બેટા. હા બાપુ કઈ થયું? બસ હવે મને સારું થઈ ગયું છે. લ્યો બોલો. હવે મારા બાપુ જ્યારે હું નાની હતી ને ત્યારે શીખવાડતા કે કોઈ દી ખોટું ન બોલાય. અને આજ પોતે જ ખોટું બોલવા માંડ્યાસ. ના બેટા કાંઈ ખોટું નથી બોલતો. હવે હું ખોટા ખર્ચ કરવાની જરૂર છે? કા બાપુ અમે જ્યારે નાના હતા ત્યારે તમે અમારા હાટું દવા ન લેતા? તમે અમને ભણાવ્યા ગણાવ્યા નથી? હંધોય ખર્ચો કર્યો છે. તો હવે કા તમારા હાટું અમારે ખર્ચો નહીં કરવાનો? પણ હાજી હારો થઈ ગયો છું બેટા. હવે હું કામ ખર્ચો કરવો એમ કહું છું. ખોટું ન બોલો બાપુ. સાચે સાચું કહી દો શું થયું છે? ભાભીએ કઈ કીધું કે ભાઈએ? સાચું કહું ને તો
બીજું કાંઈ કીધા જેવું નથી. ભાઈ દવા લઈને આવ્યો, તારી ભાભી પાછી લઈ ગઈ. અરે દવા ન આપે તો કાંઈ નહીં, પણ એવા કવેણ કીધા ને દીકરા. ખબર નહીં ભાઈ આટલો કેમ બદલાઈ ગયો છે ને એ નથી ખબર પડતી. ભાભીનું તો સમજા કે પારક્યું છે એટલે એ તો એમની જાત બતાવવાની, પણ ભાઈને શું થઈ ગયું છે? બેટા ભાઈનો કાંઈ વાંક નથી. ભાઈ ઉપર ઓલી તાંડવ કરતી હતી કે તારા બાપને હું કામ દવા આપે છો. તાંડવ સહન શું કામ કરતા હતા? ભાઈને બોલવાની તાકાત નથી? એ ન કહી શકે એની બાયડીને? મેં પાછો વાળ્યો કે ભાઈ મારે સારું થઈને હું કામ તમારા સંસારમાં આગ લગાડો છો. આમ તો એ કેવો નથી. તમે પાછો નોય વાળો ને તો એ ભાભીથી બીવે છે. એને બીક લાગે છે કે એ પિયર વહી જાય તો જાણે તો કેમ આપણી આબરૂ લૂંટાઈ જવાની હોય. એ પિયર જવાનું જ કહેતા હતા ને વહુ, એટલે મેં ભાઈને પછી ધીરો પાડ્યો. મેં તો કીધું ભલે ને ભાઈ જાતી હોય એના બાપની આબરૂ નહીં જાય, ખાલી આપણી જ જાય. બેટા આબરૂનો ખ્યાલ હોય ને એ માણા વડીલ હારી થોડું આવું કરે. તો એ જ વાત છે બાપુ. ગૌઢા માણાને આવી રીતે હેરાન કરવા એ તો ખોટું કહેવાય ને. આજ એના જ ભાઈ અને ભાભી એની માને કે એના બાપુને હેરાન કરે તો કેમ થાય? એ તો બધું એને જોવાનું હોય ને શું થાય. બાપુ એટલે જ હું તમને કહું છું કે હું છે ને ક્યાંક નોકરીએ લાગી જાઉં તો તમે મને એની હા નથી પાડતા. પણ હું તારે ભાઈ તો કમાય છે, નોકરી કરીને હું કરવું એ તારે? કમાય છે ને એટલે જ ભાભી હોશિયારી મારે છે. હમણાં હું કમાતી હોત કે તમારી પાસે 2 પૈસા હોત ને તો એકે કાંઈ ન બોલત. ના બેટા, તારે તો હવે છે ને લગ્ન કરવાનું ટાણું થઈ ગયું છે. હવે નથી નોકરી કરવી. હજી થઈ તો નથી ગયા ને બાપુ. જ્યાં લગી લગ્ન ન થાય ત્યાં લગી તો હું કમાઈ શકું ને. એમ તો છે ને મને આવડે છે બ્યુટી પાર્લરનું, મેં શીખવું છે. ખબર છે ને મારા નિહાળમાં ભણાવતા તો મને આવડે છે. હું કરીશ બાપુ નોકરી, મને કાંઈ વાંધો નથી કામ કરવામાં. બાકી આવી રીતે તમને દબાવમાં રાખે ને એ નથી સહન થતું. પણ બેટા તું રૂપિયા કમાઈને લાવીશ ને તો મને નથી લાગતું કે આ બાઈ તારા હાથમાં રૂપિયા રહેવા દે. ન હું કામને રહેવાથી? ભાઈના પૈસા આપણે માંગવીશી, આપણી જરૂર પૂરતા જ માંગીએ છે ને તો એને હોત આપણે ઘરમાં રહીએ છીએ ને એનો ખર્ચો આપી દેવું. બાકી આવી રીતે પોતાના જ ઘરમાં પારકું થઈને રહેવું ન પાલવે. રહેવા દે ને બેટા, આપણને બાપ દીકરીને બેયને બહાર કાઢશે. બાપુ તમે હાવ જ જેવા હતા, આવા હું ઢીલા પડી ગયા છો. હું એવું નથી કહેતી કે તમે હંધા હમે તાળું કહો, પણ કંઈક બોલતા તો શીખો. એ જેમ કેમ તમે કરવા માંડો છો. એ દવા લઈ ગઈ તો તમે લઈ જવા દીધી. ખબર છે ને તમારી હાલત શું થાય. બેટા આ બધું થઈને છે ને હું તારે હારું થઈને સહન કરું છું. જોઈ એના માવતર જાય ને તો તારી હગાઈ ક્યાં કરવી તરત કેક જો એની વહુ એના માવતર છે, એનું ઘર નથી સારું. આ હંધુ વિચારી વિચારીને આપણે કેટલા વખતથી સહન કરીએ છીએ બાપુ. હજી કેટલું બીજું સહન કરવાનું અને કઈ વાંક વિનાનું. આપણા જ ઘરમાં આપણને એવું લાગે છે કે જાણે આપણે મહેમાન હોય. અરે બેટા મહેમાનની જેમ રાખે ને તો સારું જ કહેવાય. આ તો દુશ્મન કરતા વધારે પીડા આપે છે. બાપુ તમારી દવા તો ભાભી લઈ ગયા છે એટલે રામ જાણે ને ક્યાં મૂકી હશે. પણ આ જો દૂધ કેટલું સારું છે, આ દૂધ પી લો ને. ના બેટા મને ખબર છે કે તું છે ને તારા ભાગનું દૂધ ઉધારીને મારે સારું લાવી છો, મારે નથી પીવું. આપણે 2 અડધું અડધું પી લેવું. હા હું થાળી લઈને આવું છું. હા દીકરા તું પી લે ને. હું એકલી નથી પીવાની તો પછી આ દૂધ છે ને હું કૂતરાને પીવડાવી દઈ, બાકી હું નહીં પીવું. સારું જા, હવે બહુ જીદ કરે તો ક્યાં ના પાડવી. લેતા હું. હા હિસાબ લખી લે, કઈ રહી ન જાય. બાપુની દવાના કેટલા થયા, કોક દાડે હોસ્પિટલ લઈ ગયું હોય તેના કેટલા થયા, હંધુય કઈ રહી ન જાય. અરે હું હિસાબ કરું છું એમાં આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે બેન તારે? સાચી વાત છે. બોલવાનો હક તો હવે આ ઘરમાં ખાલી ભાભીને અને ભાઈને જ રહ્યો છે, કેમ કે ભાઈ પૈણી ગયો છે. ખબર છે ભાઈ, જ્યારે ભાઈના વિવાહ લેવાના હોય ને ત્યારે સૌથી વધારે હરખ એની બેનને હોય કે વાહ મારો ભાઈ ઘોડે ચડશે અને એ ભાભી ઘરમાં આવશે. હું તે નણંદની જેમ રાજ કરીશ ઘરમાં. પણ નણંદના હંધાઈ સપના તૂટી જતા હોય છે, કારણ કે ભાઈ જ્યારે ભાભીનો થઈ જાય ને ત્યારે ઘરમાં એવું લાગે કે જાણે હંધાઈ પારકા માણાની હારે રહેવી છે. જો આ મારાથી ઝીણકી બેન છો ને એટલે વધુ તને કાંઈ નથી કહેતો.
આ ક્યાં હું ભાભીનો થઈ ગયો છું? હે, જ્યાં હોય ત્યાં મારો ભાઈ ભાભીનો થઈ ગયો છે. આ ઘરની જવાબદારી કોણ? તું સંભાળે છો? તું ઝીણકો છું એટલે નથી બોલતો એવું છે? બાપુ સામે તો બહુ તાડુકા લેસ. બાપુને તો મેં કાંઈ કીધું જ નથી. બાપુનું તો ધ્યાન રાખું છું. મેં ક્યાં બાપુને કાંઈ કીધું છે? ધ્યાન? વાહ, બાપુજીને એની દવાની વાટ દહદી જોવી પડે. દહદી સુધી બાપુને દવા વિના દાડા કાઢવા પડે. મને તો ક્યારેક હવે એવું લાગે છે કે તું વાટ જોવસ કે બાપુ કયે ધામમાં વયા જાય. અરે તું કેવી વાત કરશો? એ મારો બાપ છે અને તારો બાપ છે. હું શું કરવા એવું વિચારું કે મારો બાપ ધામમાં વયો જાય? તો તું કેવી રીતે સાંભળી લેસ? ભાભી ગમે એવી રીતે બાપુ હારે વાત કરતા હોય. પહેલા જે તું નાનો હતો ને નિહાળે ભણવા જતો ને, ત્યાં જ બાપુ તને કોઈ માણા જો જરાક અમતું કાંઈ કહીને ગયો હોય ને તો બાંધવા દોડી પડતા કે મારા સાગરને કોઈએ કાંઈ કીધું જ કેમ. અને તું શું કે તારી બાયડી બાપુ સામે ગમે એમ બોલે તો ચૂપચાપ જોયા કરસ. અરે મને ખબર છે કે આ બાપ છે ને વડલાના સાયણા જેવો છે. આ તું બધું મને સમજાવવા બેઠી છો. તને સમજાય જ ગયું હોય તો ભાભીને બે શબ્દ કહેવાની તારી ફરજ નથી. હું તને ચડાવતી નથી, પણ એ જે રીતે બાપુ હારે વર્તન કરસ ને એ વર્તન હકાવી તો ન જ લેવાય. વર્તન હકાવી ન લેવાય તો મારે હું હવે આ બાપુ અને તારા હાટું થઈને મારે મારું ઘર ભાંગવાનું? હે, આવી ગયો ને, થઈ ગયો ને ભાભીનો એક ગાય. હું એવું નથી કહેતી કે તું તારું ઘર ભાંગ, પણ એને બુદ્ધિ તો આપ. બાપુ ડાયાબિટીસની દવા ન લે ને ત્યારે એમની હાલત તને ખબર છે કેવી થાય છે. અરે હું જોઉં છું બાપુની હાલત શું થાય છે, અને મને ખબર છે કે બાપુની હાલત સારી નથી રહેતી. એટલે જ તો આ દવા લેવા દોડું છું બધે, અને તું સલાહ દેવા અહીંયા આવી ગઈ છો. તું દવા લેવા દોડસ, પણ તારી બાયડી એ દવાને ઘાંચકી લેશે ત્યારે તું કેમ એમ નથી કહેતો કે તું બાપુની દવા હું કામ ને લેશે? એને કમાવા જવું પડે છે, તું નથી કમાતો. અને તમે ઘરના હંધે મને કમાવાય ન દો અને અમારા ખર્ચાય ના પૂરા ન પાડો. અમારે શું કરવાનું? અરે મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ છે. બાપનું કેવું માનવું, બાયડીનું કેવું માનવું કે આ બેનનું કેવું માનવું? કાંઈ વાંધો નહીં. એવું હોય ને તો અમને સીધી રીતે કહી દે, અમે આ ઘર મૂકીને વયા જઈએ. બીજું શું? એટલે તારે અમારું ન સાંભળવું, પછી એનું સાંભળા કરજે. હવે ઓલી તો આખો દી ઉપાડો લઈને મારી માથે બોજ બનીને બેઠી છો. તું બેન છો, તારે તો થોડુંક સમજાય ને. મેં કઈ તને એવું કીધું છે કે તું ઘરની બહાર નીકળી જાય? આ તમને 3 ટક રોટલો ખાવા મળી રહેશે, ઘરનું કામકાજ કરો છો, તો પછી મારી બેન શાંતિથી ઘરમાં રહ્યો ને મને રહેવા દ્યો ને. રોટલા તો કૂતરાઓને મળી રહેશે અને માંગવા જાય તો ભિખારીને મળી રહે, પણ માન મળે છે બાપુને કે મને? મારું છોડ, પણ બિચારા જે જાતી જિંદગી હશે એ માણા તો માનને ભૂખ્યો હોય ને. આપણને આવડા કર્યા છે ભાઈ, માથે દેવું કરીને તને પૈણાવ્યો છે, અને આ નનકાને કેટલી મહેનત કરીને આ મુંબઈ નોકરીએ લગાડ્યો છે નથી જાણતો તું? હા તો નનકાને ફોન કરીને કહેવાય ને કે 5 પૈસા અહીંયા મોકલાવે. મારો જેટલો પગાર આવે છે એમાંથી તને દઉં છું, ઘર હાંકવાનો, મારી ઘરવાળીને દેવાના, બધું મારે જ કરવાનું. સંભળાવી લેવે, બાકી ન રહી જવું જોઈએ. ભાભી એ દાડામાં 100 વાર સંભળાવે છે ને તુંય સંભળાવી લે. વૈજી શું પૈણીને પછી નહીં મારો ખર્ચો દેવો પડે, ઉપાધિ ન કર. શું મારી બેન, તું કોઈ વાત મારી કેમ સમજતી નથી? મને બાપુજી વાલા છે, મારી બેન વાલી છે, અને આ ઘરવાળી છે, તો ઘરવાળીનું મારે માનવું તો ખરા કે નહીં? ભાભી આવી ગયા પછી કોઈ ભાઈને કોઈ બેની વાલી હોતી નથી. આખો દી આવી જ મગજમારી સાંભળવાની, બાયડીનું સાંભળવાનું, બેનનું સાંભળવાનું, બાપુજીનું સાંભળવાનું. કંટાળી ગયો છું હું તો. ભાભી, હું તો આજે આ ઘરમાં છું ને કાલે પૌણીને વહી જઈશ. એટલે તમને લોકોને ખાલી એટલું જ કહેવું છે કે બાપુજીનું ધ્યાન રાખો. એ જેટલું જીવવા એટલું હવે નથી જીવવાના. પણ આગળની હું કામ જીવવું છે? હે, આટલી જિંદગી ઓછી છે? આ માણા 40 વર્ષે વયા જાય, આને 60 તો વટાવ્યા. તો શું કરે? હાથે કરીને આપઘાત કરી લે. એમ કરો ને બેન, તમને બાપુજીનું બહુ ઉપાધિ થતી હોય ને તો હટ લગન કરી નાખો ને હાયરે લેતા જાઓ કરિયાવરમાં. કયો બાપ દીકરીની હારે આવે? તમારા બાપુ આવ્યા અહીંયા? પણ અમારા બાપુ આની જેમ નડતા જ નહોતા ને કોઈને. હે, હું નડે છે મારા બાપુ તમને? એ લાગે તમને? જ્યાં લગી કમાઈને દેતા હતા ત્યાં લગી હંધાઈને હારા લાગતા હતા. હવે જ્યારે કમાવાનું બંધ થઈ ગયું તો તમને લોકોને જોર આવે છે. એમ કરો ને બેન, કાંઈ કોઈને છે ને હેરાન ગતિ જ નહીં. આને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી તો કેવું લાગે? તમારા ભાઈ તમારા બાપુને મૂકી આવ્યા છે? હરેક વાતમાં મારા પિયર સુધી હું કામ પહોંચો? તમારા બાપ સુધી જ રહ્યો ને. હે, તમારા બાપુનું કહું ને તો તમને ખબર પડે કે એક દીકરી તરીકે કેટલું દાજે. એવું મને દાજે છે. ના ના, એ બધું તમે રહેવા દો. અમારા મા બાપ છે ને એ કોઈની ઉપર ભાર બનીને નથી બેઠા, અને આ તમારો બાપ
તમારો બાપ તો હાથ જોડાવે છે. લાગે તો એવું જ છે કે તમારા ભાઈને ભાર તો લાગતો હશે નહીં જરાય તમારા નહીં. બાપુનો. આ વારે ઘડીએ આપણા પિયરનું હું કામે વાત લઈ આવતા હશે કેમ કે એને ખબર છે કે એના બાપને બીજે કોઈથી પક્ષ તો મળવાનો નથી. અને એમ નહીં, જરાય શરમ નથી આવતી. હમણાં તમે તમારા હાહરીએ વહી જા, બાપના ઉપરાણા લઈને ન અવાય. બાપ તો આય છે ને કાલ વયો જાય. આ ભાભી, છેલ્લે એટલે જ ભાભીયું કહું જઈશે. એટલા માટે જ કહું છું કે હું તો કાલ સવારે પૌણીને વહી જઈશ, પણ મારા બાપુનું શું? મારા ગયા પછી મારા બાપુની શું હાલત થશે ને એ વિચારીને મને બીક લાગે છે. તો એક કામ કરો, તમે ને તમારો બાપ બીજે ક્યાંક રહેવા વયા જાઓ. એ તમે લગ્ન કરો માં હું કેવું? તો હાચવી લ્યો બાપને. બહુ બાપની ચિંતા થતી હોય કે એમાં હોય નહીં. જો બેન, મહેરબાની કરીને છે ને સમજવાની કોશિશ કરો. વાત એટલી છે કે મારા બાપુને અત્યારે તમારી જરૂર છે. અમારે એની જરૂર નથી. એનું શું? જે ખોયડા માર્યો છે એ ખોયડું મારા બાપનું જ છે. તમે લઈને નથી આવ્યા. હમ લઈને નથી આવ્યા, પણ તમારા ભાઈઓ તમને લેવા આવ્યા હતા ને, તો તમારા ભાઈઓને કયો અમને કાયદેસર છૂટિયું કરી નાખે. હા બરાબર છે. બરાબર, એટલે અમે વયા જઈ. છેલ્લે એક જ ધમકી હોય નહીં, દરેક પત્ની પાસે એક જ ધમકી હોય કે હું મારા પિયર જતી રહીશ, અને તમારી એક ધમકી ઉપર કોઈ પણ ભાઈડો આમ કરીને નાચતો. તો બેન બા જે અહીં આપણે બાપના ઘરે હો ને, એટલે એકવાર જાવ હારે, પછી તમે તમારા ભાઈડાને જો આંગળીના ઈશારે નો નચવો ને તો કેજો. તમારો છેલ્લો નિર્ણય શું છે? અમારો મારા બાપુને આ જ રીતે હેરાન કરતા રહેવાના હોય ને, તો હું નથી ઈચ્છતી કે મારા બાપુ એનું જીવન આ રીતે કાઢે. જો અમારો પહેલો છેલ્લો જે કે ઈ નિર્ણય એક જ છે. તારે તારા બાપને જો જીવતો અને સુખી જોવો હોય તો કા ભેગી સાસરે કરિયાવરમાં લઈ જા, કા બાપ દીકરી બે બીજે રહેવા વહી જાઓ, કા તારા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દે. નહીતર અમે તો નહીતર એવું વિચારીએ કે ખોટા બિચારાને આવું કષ્ટીવાળું જીવન દેવું, એના કરતાં કા ઇન્જેક્શન અને કા ટીકડા ઘોડીને પીવડાવી દે. એટલે જય શ્રી રામ. ભાભી, ગૌરી ભાભીનું તો છોડો, મોટા ભાભી તમે આવું વિચારી શકો મારા બાપુ વિશે? હું કામ નો વિચારે શકું? હું ઈ માળામાં આવું છું ને. જ્યારે તમારા લગ્ન હતા ને ત્યારે તમે બહુ વેન કર્યા હતા કે બાપુજી મને આ હોનામાં જોશે, મને તે જોશે, અને હંધી મારા બાપે પૂરું પાડ્યું. એની પાસે જેટલી બચત હતી ને એ હંધી એમણે ખાલી કરી નાખી આ દાડો જોવા હાટું. સંભળાવી દીધું. વહુને પૈણીને લઈ આવી હોય આ ઘરમાં તો બધું હોનું જોઈએ. આ તમે જાઓ તો નહીં દેવું પડે. પણ એમ નહીં. તો જે રીતે તમે માંગ કરી હતી એ રીતે સેવા કેમ નથી થતી? ઠીક, તો આ સેવા બીજું કોઈ કરવા આવે હે? તમે અને સેવા, અરે તમે તો એ માયલા માણસો ને કે બિચારા દવા લેતા હોય ને તો એ દવા હોત એની પાસે ઝડપી લ્યો છો, જાણે કેમ તમારે કમાઈને લાવવું પડતું હોય. એ તો કમાય તો અમારા જ ભાઈડા હે ને, ખાડો તો અમારા જ ઘરમાં આવવાનો હે. અને એમ નહીં, આટલી બધી ડાયાબિટીસ બીપી એટલી બીમારી રહેતી હોય ને તો માણસ એક ઝટકે પોતાનો રસ્તો કરી લે, પણ આ ભાભાને તો હજી જીવન લાલચ નથી જાતી. ક્યાંથી ને પણ લાલચ જ જાગે ને, ખાઈ કેટલું જાય છે ખબર છે? બસ મહેરબાની કરો, તમે જેના વિશે બોલો છો ને એ મારા બાપુ છે અને તમારા બાપુ સમાન. અફસોસ કે આ દુનિયામાં માણા પરણે તો છે, પણ પોતાના પતિના મા બાપને પોતાના મા બાપ ક્યારેય નથી કરી શકતા. લે, તારા બાપુ છે? મને એમ કે તારા બાપુ નહીં, તારા બાપુ બીજા કોઈ કહીશ. તમારો આ છેલ્લો નિર્ણય છે? હા, એવું નથી લાગતું કે પ્રવચન શક્તિ બહુ વધી ગઈ હોય એવું? વધી ગયું છે. હવે આનું કંઈક કરવું તો પડશે, નથી લાગતું? એનું પછી કરજો, પેલા એના બાપનું કરો. બાપુજી, ખાવાનું થઈ ગયું છે. ખાવાનું તો ખાઈ નથી લીધું તો છે ને હાથે લઈને ખાઈ લેવાય. અરે પણ ઘરમાં બે વહુ છે, મને રહોડામાં થોડા જવા દે. કેમ ન જવા દે? તમારે આયલું જવાય, હાથે જે બનાવ્યું હોય રોટલા શાક જે હોય લઈને ખાઈ લેવાય. તે નજર સામે તારી વહુનો ચમત્કાર જોયો છે તોય પાછો કે કેમ ન જવા દે. કાંઈક તો છે ને તમને જ ગાડા એકનું આરહ આવે છે. આખો દી બસ ખાટલો પકડીને બેઠા રહેવા સિવાય કાંઈ ધંધો નથી. બસ તું આવી ગયો ને જાત ઉપર. અરે હું જાત ઉપર આવી ગયો? હું જે કહું છું ને એ સાચું જ કહું છું. તને હું લાગે છે કે આ ઘરમાં નડું છું? 2 ટકનો રોટલો માગું છું, 2 ટીકડી દવાની માગું છું, એમાં તો હું તમારી માથે
ટુંગરા તૂટી પડે. આજ દી સુધી તો નહોતા નડતા, પણ હવે છે ને નડો છો. આ કાયમ બધાયનું ઉઠીને સાંભળીને હું કંટાળી ગયો છું. કંટાળી ગયો હોય તો તારી બાયને બે વેણ કે ને મને કેવા આવ્યો છો તો. હવે બાયડીને કેટલું સમજાવવું, પછી તમારે કાંઈક સમજવું જોઈએ કે નહીં. જઈએ હોય તો બાઈને કેને હવે બાયડીને તો કઈ થાક્યો છું. હું તો સમજીને ખાટલે બેઠો હોય ભાઈ, બીજા કોઈને કાંઈ બતાવતો નથી. હાથ કરે તો ટુકડો ખાઈ લઉં છું. તો બાપુજી આ ઘરમાં છે ને હવે કાં તો તમે રહ્યો ને કાં તો હું રહું, બેમાંથી એકને તો કાંઈક માર્ગ લેવો જ પડશે. આ કાયમના રોજના ઝઘડા કરીને ધંધો કરવો, બાયડીનું સાંભળવું, બાપનું સાંભળવું, બેનનું સાંભળવું, અરે હું ગાંડો થઈ જાય આમાં. અરે જે માણસ મરદની રાત હોય ને એને સમજણ આવી જ જાય કે કોનું સાંભળવું ને કોનું નહીં. હવે હું મરદ જ છું એટલે તો આ બધું આજ દી સુધી સહન કર્યું છે, નકર બીજો હોત ને તો ગાભા પોટલા ભરીને નીકળી ગયો હોય. મરદ હોય ને એ બાયડીનો ગુલામ ન હોય ભાઈ. વાહ બાપુજી, તમને આજ હાસું કીધું એટલે હું બાયડીનો ગુલામ થઈ ગયો. આજ દી સુધી તમારી દવા, ખાવા પીવાનું, ડોક્ટરના ખર્ચા, જેટલું જે કાંઈ કર્યું છે તે બાયડીનો ગુલામ નહોતો. હવે ખાલી આજે એક હાસી વાત કહી દીધી એટલે બાયડીનો ગુલામ થઈ ગયો. તું હું અમારી ઉપર ઉપકાર કરે છો બધા? હું ઉપકારની વાત નથી કરતો. તમારે હવે તમારો માર્ગ કરવાનો થાય છે કે નહીં, મારે એ વાતનો જવાબ જોઈએ. નહીં, હું તો છે ને હું ને મારી ગોપી તમારે જે કરવું એ કરો ને, આ ઘરમાં જ રહેવાના છે. તમે જો આ ઘરમાં રહો ને તો સવારથી સાંજ સુધી મારો મગજ કોઈ દી ઠેકાણે જ નહીં રહીએ. અને આ જે થાય છે ને એ આ બેન અને તમારા લીધે જ વધારે તો થાય છે. કેમ આ બાયુનું તને કાંઈ વાંક નથી દેખાતો? અમારો જ વાંક દેખાય. આ બાપુ હરી ફરીને તમે બાયુ પાસે જ આવો છો. બાયુનો વાંક હોય હું સમજુ છું, હાલો, પણ કાયમ બાયુનો જ વાંક હોય એવું તો જરૂરી નથી. કોક દાડો તમારો ને બેનનો કાંઈક વાંક તો હશે કે નહીં? અરે પણ એવી ક્યાં કોઈને કાળા ધોળા કહી દીધા છે તો તું એટલો બધો મોટા અવાજે મારી હારી વાત કરે છો? કાળા ધોળા કહેવાની વાત નથી થતી. આ મારે જેમ તેમ કરીને આ કાયમ આમ મગજમારીમાં જ મારું જીવન વિતાવી નાખવાનું. અરે અમારું અડધું જીવન તો આ તમારી મગજમારીમાં જ વિતાવ્યું છે મેં. જો બાપુજી, તમારે જે મારે કરવો હોય ને એ કરી લ્યો. કાં તો આ ઘરમાં હું નહીં અને કાં તો તમે નહીં. બાકી આ વાતું કરી હવે કાંઈ નથી થવાનું. અરે અમે તો તું જેમ કે ને એમ કરવા તૈયાર છીએ, પણ મને તો આમાં એવું લાગે છે ને કે અમારા ઘર મેકીને જવું ને એની કરતાં પછી બાયડીને જ મોકલી દે ને પિયર. આ તમારા હાટું થઈને મારે મારી બાયડીને મોકલી દેવાની અને પછી આ તમારી જેમ એકલા આખી જિંદગી જીવન જીવવાનું. એના કરતાં તમારે જ ઘરની બાઈને તમે નીકળી જાવ ને હું વાંધો છે. હે મારા નાથ, ગઢપણમાં તો દીકરા બાપ હારી આવા વ્યવહાર કરતા હોય ને તો તારે પહેલેથી જ અમને વાંજ્યા રખાય કે આવા દિવસ જોવાનો વારો ન આવે. અરે ભગવાને તો બધું બરાબર જ કર્યું છે, પણ તમે અહીંયા આ ખાટલાની પાંગતું જે તોડી છે ને એ બરાબર નથી થયું. હવે જો સાનામુના નીકળી જાવ તો સારું છે. ઠડી ગયા છે આનાથી તો હાવ. હવે જાવ ને હું મારા મોઢા સામું જોવો છો? તારા મોઢા હું નથી જોતો. હું તો નાનપણનો મારો સાગર હતો ને એનું મોટું જોઉં. આ ડોહો છે ને કોઈ વાત સમજે એમ નથી. ગોપી, હા બાપુ. બાપુ તમે રોવો છો? હા બેટા. કહું થયું? હે રોવો છો કા બાપુ? હાલો પાણી પીવો. ના, હાલો. શું થયું છે બાપુ? ભાઈએ કઈ કીધું? બેટા કે ને અને મને તો સાંભળવાની આદત પડી ગઈ છે. કડવા ઘૂંટડા સમજીને પી જતો હતો, પણ આજ સાગરે મારી ઉપર હાથ ઉપાડ.
હાથ ઉપાડ્યો? ભાઈએ તમારા ઉપર હાથ ઉપાડ્યો? ભાભીનો અફસોસ કરતી હતી હું. ભાભીનો હું અફસોસ કરું જ્યારે ભાઈ જ આપણો નથી રહ્યો. પણ બાપુ, એવું તો હું તમે કીધું કે એને હાથ ઉપાડી લીધો. એ મને કે તમે ઘર મૂકીને વયા જાઓ. મેં કીધું તારી બાયડીને કાઢી મૂક, મને લાભો માર્યો. હવે બેટા, પણ આ ભાઈના શબ્દ નથી બાપુ, આ શબ્દો ભાભીના છે. આ જ વાત ભાભીએ મને કીધી હતી કે કાં તો તારા બાપુને ઘરની બહાર કાઢશું અને કાં તો ઉપર પુગાડી દેવું. ભાઈનું મોઢું નથી બોલતું. આ બેટા, હવે છે ને મને લાગે છે કે આ ઘરમાં મારા આંદોલન પૂરા થઈ ગયા. બાપુ, એટલે તો તમે રોવાનું બંધ કરો અને કોના હાટો રોવો છો? જે હવે તમારો રહ્યો જ નથી. બદલાઈ ગયો છે ભાઈ આપણું. હવે આ ઈ સાગર નથી કે જે એની બેનની હારે રમતો, જે એની બેનની હારે હસી મજાક કરતો. હવે આ ઈ સાગર છે કે જે પોતાની પત્નીના ઈશારા ઉપર બેહે છે, ઉઠે છે, નાચે છે, કૂદે છે. અને ઈ માટે તમે રોવો છો? ના બેટા, એટલા માટે નથી રડતો, પણ હું તો ભગવાનને બે વેણ કહેવા માંગુ છું કે પરજા દીધી, દીકરો દીધો તો આવો હું કામ દીધો. ભગવાનને ફરિયાદ કરું છું. અરે મને તો અફસોસ થાય છે ને, એટલા માટે રડવું આવે છે કે ભગવાને બે દીકરા દીધા તોય શાંતિ નહીં, જાતી જિંદગીએ તો રડવું ન આવે તો શું કરું દીકરા? હું આપીશ બાપી તમને શાંતિ. ના બાધી ન કરો. આ મહિતે હું એટલે જ છે ને મારા હાટું નોકરી ગોતતી ફરતી. હું ભલે બહુ ભણી નથી, તમે મારાથી વધારે ભાઈને ભણાવ્યો હતો એ વિચારીને કે ભણશે તો સારી નોકરી કરશે અને નોકરી કરશે તો અમારી લાકડીનો ટેકો બનશે. પણ બાપુ, ઉપાધિ ન કરો. હું એટલું તો ભણી જાઉં કે મને ગમે આ નોકરી મળી જાય. અને મેં તમને પહેલાંય કીધું હતું ને કે મને પાર્લરમાં નોકરી મળી હતી એમ છે. હું એમાં કરી લઈ નોકરી. અરે દીકરી, તું મારે હારું થઈને હું કામ તારી જિંદગી બગાડે છો? તું રાજી ખુશીથી લગ્ન કરીને અરે જાજે દીકરા. બાપુ, તમે ક્યારેય મને રેડી મૂકી છે? હું તો આવડી મોટી થઈ તેમ છતાંય તમે મને હારે રાખીને હાલો છો અને આજ મને અડગી કરવાનું કહો છો. એ આવા લોકો હાટું? ના બેટા, હું હવે છે ને મારો રસ્તો એક જ છે, વૃદ્ધાશ્રમ. હું વયો જાઉં. ના બાપુ, બની શકે કે દીકરો એટલો નિર્દય થઈ શકે. પુરુષની અંદર એવું પથ્થર હૃદય હોય બની શકે, પણ દીકરીનું હૃદય હંમેશા કોમળ હોય. અને તમારી આ દીકરી તમને વૃદ્ધાશ્રમનો રસ્તો તો ક્યારેય ન બતાવી શકે. બાપુજી, હાલો, હું તમને કહું ને એ રસ્તે હાલો. આજ લગીન તમે મારી આંગળી પકડીને મને કહેતા ને કે આમ હલાય, આ રસ્તામાં ખાડો આવે છે, અહીંયા જોવાય. બાપુ, આજે હું તમારો હાથ પકડીને કહું છું કે આપણા રસ્તામાં એક નાનો ખાડો આવ્યો છે, આપણે એને પાર કરવાનો છે. અરે તને કેટલી વાર કહું છું કે મારી આટું તને તારી જિંદગી નહીં બગાડી. દીકરા, મને એકલાને જવા દે. તમને મારા હમશે કાંઈ બોલ્યા છો તો હાલો, હું નોકરી કરાઈ, હું તમને પાલવી. મારા જ્યાં લગ્ન થાય ને એની હારે બોલી કરી લઈશ કે મારા બાપુને પાલવવા પડશે. અને જો એ નહીં તૈયાર થાય તો તેલ લેવા ગયા લગ્ન. આ લગ્ન કરેલા હું રાજી જીવે છે. હું છે ને, હું કહું એમ કરો તમે. હાલો. તમે અહીંયા ઉભા રહો, હું આપણા લુગડા લઈને આવું. કઈ બાજુ ઈપડા? કેમ, કઈ કામ છે અમારું? કામ તો તમારું કાંઈ નથી. હા, તો બાપ દીકરી બે ભેગા છો ને એટલે વિચારવું પડે થોડું. કેમ, અમે બાપ દીકરી ગમી આ જઈ, એનાથી તમારે હું ફરક તો પડે ને. આ બાપને કંઈક ચડાવીને આડાવડા મારા વિરુદ્ધ કામ કરાવડાવો તો ધારું તો કરાવી શકું. આ ઘર મારા નામે કરાવી શકું અને આ ઘરમાંથી તમને કઢાવી શકું. જોયું,
પણ એ સંસ્કાર અમારા નથી. તો બરાબર. હા તો કઈ બાજુ? તમારે તો આમે બાપુને વૃદ્ધાશ્રમમાં મોકલવા જ હતા. કાં ભાઈ? હા અરે બેન, પણ વૃદ્ધાશ્રમમાં થોડું જવાનું હોય. તો ઉપર મોકલવા હતા. હા, તમે તો ભાઈ હવે એ કરી શકો, ઉપર એ મોકલી શકો. બાયડીના રવાડે ચડી માણા તો કાંઈ પણ કરી શકે ને. જો એક સ્ત્રી હારી મળી જાય ને તો માણસ એના જીવનમાં તરી જાય, અને જો તમારા જેવી ભાભીઓ મળે ને તો એ જ માણા મરી જાય. કાંઈ વાંધો નહીં, ખરખોરો કરવા ન આવતા, મરી જાય તો. હા હા, હવે આવવા જેવું રહ્યું છે ક્યાં? મેં અને બાપુએ અમારો માર્ગ કરી લીધો છે. તમારે હવે મારા બાપુની સેવા નહીં કરવી પડે. જલ્દી કયો, કયો માર્ગ કર્યો એવો? હું ને બાપુ આ ઘર મૂકીને વયા જશું ભાઈ. પણ તું બાપુને લઈને આમ એકલી ક્યાં જાય? શું બેન બેન કરો હવે? તને એકલા શરમ નહીં. નથી આવતી? જે બાપુ ઉપર તે હાથ ઉપાડી લીધો, હવે એ બાપુ બાજુ થસ. અરે દીકરા, આ માણસ છે ને કાશીડાની જેમ રંગ બદલે. જે માણસ બાયડીના પલ્લુમાં બે નિર્ણય લે ને એનો હવે ક્યારેય વિશ્વાસ ન કરાય દીકરા. અમે ક્યાં કહીએ કે અમારો વિશ્વાસ કરો? કોને હમ દીધાસ? ભગવાન ન કરે ભાઈ, તારા ઘરે દીકરો થાય નહીં, તારા જેવો જ પાકે. ના બેટા, એને શ્રાપ નહીં દે મારા હું કામ દીકરા. નો દો બાપુ? એ ગમે એમ તો મારો દીકરો છે. કેવા છો તમે બાપુ? જે દીકરાને તમે નાનપણથી આવડો ઉછેરીને કર્યો એને તમારા ઉપર હાથ ઉગામ્યો, છતાંય તમે એને આશીર્વાદ આપો છો. આટલો ફરક છે તારામાં અને બાપુમાં. પણ બેન, અરે તારો હાથ અચકાણો કેમ નહીં? હું બેન તને એક વાર જીવ કેમ ન બળ્યો કે હું મારા બાપુ સામું હાથ ઉગામું છું? જે હાથમાં રમીને હું મોટો થયો, જે આંગળીના ટેકે હું હાલતા શીખો, અને જેની આંગળી પકડીને કેમ લખવું ને એ ક ખ હંધુય શીખો. બાપાને એવા લખણ હોય તો લાફા મારવા પડે. ભાભી તમે તો ચૂપ જ રહેજો. કેમ? તમને બેને તો છે ને બોલવાનો હક જ નથી. જેના ખોયડામાં રહ્યો છો એના જ ખોયડામાં રહીને રાજ કરો છો. ખોયડામાં મફતમાં નથી તો આ ભાડું તારા ચૂકવો છો? ભાડું? વાહ, આ તો આ તમારો ભાઈ અહીંયા ભાડું દઈને રહેતો હશે ને? ભાભી તમે જે ખોયડામાં રહ્યો છો ને અને જેની હારે વળીને અહીંયા આવ્યા છો ને એ માણાને ભણાવ્યો ગણાવ્યો હંધુય કર્યું છે ખર્ચો કરી કરીને, અને હવે જ્યારે એના ઉપર ખર્ચો કરવાનો આવ્યો તો હંધાઈને જોર પડવા માંડ્યો. જો જેટલો એને કર્યો તો એટલો વળતર વાળી દીધું હો. પછી એની હાટુથી કઈ અમે ઘસાતા નહીં રહે. અમારી વાહે પરજા થાય. અમારી પરજાનું વિચારું કાનું વિચારું? આમ પણ અમે ક્યાં કીધું તું કે એને ભણાવો ગણાવો કે આગળ વધારો? અમે કીધું સાચી તું. વાત. તમે આવ્યા એને તો વર 2 વર્ષ થયું. 2 વર્ષમાં તમે વટક વારી દીધી. અરે હું તો એમ કહું છું કે વરદીમાં વાળી દીધું તો 1 વર્ષ તો અમે ખાલી એક્સ્ટ્રા. હું આવી એનું ક્યાં જાય? છોડો, આ લોકોની હારે ભાષણ કરવાનો કોઈ અર્થ નથી બાપુ. બાપુ હાલો, ભગવાને હંધાઈ હાટું હંધુય વિચારીને રાખ્યું હોય છે. હાથીને મળ ને કીડીને કણ મળી જ જાતું હોય છે. આપણને મળી જાય. બેન, બાપુ તું તારા નાટક બંધ રાખ ને તો બહુ સારું રહેશે. હાલો. 1 મિનિટ. જ્યાં જાવું હોય ત્યાં જાઓ. હું તમને રોકતી નથી. તમારે જે રસ્તે હાલવું એ રસ્તે હાલો. ખાલી એટલી ચોખવટ કરતા જાઓ. આ બધી મૂડી, આ મિલકતના કાગળિયા, આ બધું અહીંયા જ છે ને? જમીનના કાગળ. હા, જમીનના કાગળિયા અહીંયા જ છે ને? મિલકતમાં ખોયડું અને 2 વીઘા જમીન છે, અને તમને મળશે એવી આશા ન રાખતા. કેમ? જ્યાં લગી તમારે અહીંયા રહેવું હોય ને ત્યાં લગન રહો. નીકળો, હાલો પહેરે કપડે. હાલો. 1 મિનિટ બેટા. દીકરા હો, સુખી રહો અને ભગવાન તમારું અભરે ભરે. હાલ દીકરા. બેન, એ તો કે ભગવાન હોય તે કે અભરે ભરે. અમે સુખી જ છીએ. તમે જાઓ ને પછી. અને તમે હવે જેઠ થઈને મારે હું કેવું એને સમજાવો, પીલુડા ન પાડે. હવે કયો? હું બેન બેન કરતા હતા. બોલો. અને કોઈ બેનને બાપુજી આ ઘર મૂક્યું છે તમારે જવું વા? તો કેવી હજી ઘરવાળી ડેલે જ પી ગઈ છે. જવું હોય તો કેવી ઘરવાળી છો? આ મારી બેનને મારા બાપ મને મૂકીને ગયા છે. આ ઠેકાણે તારા માવતર હોત તો તું શું કર? તો બેહો ને સાનું મનાવે. આફા ફાફા થાય છે ને બોલવા ભાઈ. રોયા રાખે ઉભા ઉભા.